હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. જાગૃત આવાજ સ્ટુડન્ટ્સ કી આવાજ. હવે બેટા આજે આપણે વીજીઈસી કોલેજની વાત કરીશું. વીજીઈસીનું બેટા ફૂલ ફોર્મ છે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. બરોબર, ચાંદખેડા અમદાવાદમાં આવેલી કોલેજ છે અને હું ગુજરાતની ટોપ 5 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આનું નામ આપી શકું. ઓકે, તો આમાં તમને એડમિશન મળે તો ઘણું સારું કહેવાય. આમાં કટ ઓફ શું છે? કાસ્ટ વાઇઝ તમારે ગુજરાત બોર્ડમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, સેન્ટ્રલ બોર્ડમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈ બોર્ડ હોય તો ગુજકેટમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, જેડબલઈ મેન્સ તો તમારે જવું હોય તો તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ, બધી વસ્તુ જે છે તમને આજના વિડીયોમાં હું કહેવાનો છું. ઓકે, અને બેટા તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. અને એકવાર જોડાઈ ગયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. ઓકે, તો બેટા વીજીઈસી જે છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા, એની આપણે વાત કરીએ તો સૌથી પહેલા બેટા એની હાઉ ટુ ટેક એડમિશન. બેટા આમાં એડમિશન લેવું તો તમારે શું કરવાનું? બેટા હવે તમે આમાં એડમિશન લેવું હોય તો તમારે બેટા તમે જેડબલઈ મેન્સ થ્રુ પર એડમિશન લઈ શકો છો, બરોબર, અને આમાં તમે લોકો ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર પણ એડમિશન લઈ શકો છો. બંને બેઝ પર એડમિશન લઈ શકો છો. જો તમારે બેટા જેડબલઈ મેન્સ થ્રુ એડમિશન લેવું હોય કે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ એડમિશન લેવું હોય, બંને માટે બેટા કોમન તમારે એસીપીસીનું ફોર્મ ભરવાનું હોય છે. બીજું કોઈ જ ફોર્મ નથી ભરવાનું. તમારે ગુજરાતની કોઈ પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હોય તમારે એસીપીસી સિવાય કોઈ ફોર્મ ભરવા નહીં. એ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે, બરોબર. આપણે એનો આખો ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, એની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ઓકે, આની પહેલાં આપણે નિરમાના વિડીયો બનાવ્યો છે, DIICT, PDU, રાઈટ, LD, આ કોલેજના આપણે વિડીયો બનાવ્યા છે. એનો પ્લેલિસ્ટ પણ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તમારે જોવાનું બાકી હોય તો ખાસ જોઈ કાઢજો. એમાં દરેક હું કહું છું કે તમારે ફોર એક્ઝામ્પલ LD કોમ્પ્યુટરમાં જવું હોય તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ. ઓકે, તમારે બેટા એસીપીસી થ્રુ તમારે જવાનું હોય છે. હવે બેટા આમાં સીટનું બાયફર્કેશન કેવી રીતે છે? તો બેટા જેડબલઈ મેન્સ માટે ગવર્મેન્ટ કોલેજ છે, એમાં તમને 5% સીટ જે છે એ તમારે જેડબલઈ મેન્સ થ્રુ ભરાતી હોય છે, અને બાકીની જે બેટા 95% સીટ્સ જે છે એ ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ ભરાતી હોય છે. ફોર એક્ઝામ્પલ LD કોલેજ છે, LD કોલેજમાં LD કે વીજીઈસીની વાત ચાલતી છે, તો બેટા વીજીઈસી કોલેજમાં ધારો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે છે એની અંદર બેટા 100 સીટો છે એવું માનીને આપણે ચાલીએ. હવે તો 100 સીટોના 5% એટલે 5 સીટ જે છે બેટા જેડબલઈ મેન્સ થ્રુ ભરાશે, અને બાકીની જે 95 સીટ્સ જે છે બેટા ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ ભરાશે. તમે જ્યારે બેટા એસીપીસીનું ફોર્મ ભરશો ત્યારે તમારે જેડબલઈ મેન્સમાં તમારે હા પાડવાની છે કે હા મારે જેડબલઈ મેન્સ થ્રુ પણ લેવાની ઈચ્છા છે, અને ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ લખેલું હશે કાં તો ગુજકેટ લખેલું હોય, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, મિનિંગ એનું જ થાય. બંનેમાં તમારે ટીક કરવાનું રહેશે. 95 સીટ્સ જે છે ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર ભરાશે. ઓકે, તો આવી રીતે બેટા તમારી જે છે એ આખી એની એડમિશન પ્રોસિજર થશે વીજીઈસી વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. બેટા આપણે એની ફીઝની વાત કરીએ તો ફીસ જે છે બેટા બોયઝ હોય તો બોયઝ માટે બેટા તમારે 1500 રૂપિયા ફી છે વર્ષની, પર યર. બહુ જ કહેવાય જોરદાર આરઓઆઈ. LD છે, વીજીઈસી છે, આવી બધી કોલેજો છે ને એનો આરઓઆઈ વધારે છે. આરઓઆઈ મતલબ કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો સામે તમને રિટર્ન, તમને કેટલું પેકેજ મળે છે, સેલેરી, પ્લેસમેન્ટ, એ બધી વસ્તુની વાત કરીએ, બરોબર. તો બોયઝ માટે બેટા 1500 પર યર. ગર્લ્સ હોય તો ગર્લ્સને બેટા ફ્રી છે, ગવર્મેન્ટ કોલેજ છે તો ગર્લ્સ માટે ફ્રી એજ્યુકેશન છે. અને જો તમે TFWSમાં એડમિશન લો તો પણ તમારે ફ્રી થઈ જાય, અને તમે બેટા ફ્રી શિપ કાર્ડ થ્રુ એડમિશન લો તો પણ તમારે ફ્રી થઈ જાય. ફ્રી શિપ કાર્ડ કોના માટે હોય બેટા? ST/SC સ્ટુડન્ટ, જે લોકોની ફેમિલી ઇન્કમ 2.5 લાખથી ઓછી હોય. અને TFWS જે છે એમાં પણ બધી કેટેગરીના વિદ્યાર્થીઓ આવી જાય જેની ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય. આમાં તમારે બેટા ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે જે 1/4/2024 પછીનું હોવું જોઈએ. તમારે એસીપીસીનું તમે ફોર્મ ભરશો એમાં તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે. ફ્રી શિપ કાર્ડ હાલ નથી આપવાનું હોતું, તમારે એડમિશન થાય પછી તમારે ફ્રી શિપ કાર્ડ કઢાવવાનું હોય છે. જનરલી અહીંયા કે 2.5 થી 6 લાખ લિમિટ કરી છે એ વાતો આવે છે, પણ એસીપીસીની વેબસાઇટ પર હજુ કોઈ આ વસ્તુ મેન્શન કરી નથી, રાઈટ. તો બેટા આ તમારો વધુમાં વધુ તમારો ખર્ચો કેટલો થાય? તો બેટા વધુમાં વધુ તમારો ખર્ચો 4 વર્ષનો ભણવાનો ખર્ચો 6000 રૂપિયા છે. રહેવા ખાવા પીવાનો તો તમારી ઉપર ડિપેન્ડ કરે. તમે હાઈફાઈ જગ્યાએ રહો તો વધારે ખર્ચો થાય, સારી જગ્યાએ રહો, મીડિયમ જગ્યાએ તો ઓછો ખર્ચો થાય. પણ તમારે ગણીને ચાલવાનું કે તમારો ખર્ચો જે છે એ 3 થી 4 લાખની વચ્ચે થશે, બરોબર. રહેવા ખાવા પીવા સાથે 3 થી 4 લાખ રૂપિયા 4 વર્ષનો ખર્ચો થશે. ઓકે, તો બહુ જ નોમિનલ કહેવાય, આટલું તો મિનિમમ થશે જ જો તમે લોકો બહારના હો તો. અમદાવાદના હોય તમે આમાં એડમિશન લો તો કશું ખર્ચો જ નથી. ઓકે, તો આ આપણે એની વાત કરી, એના ખર્ચાની વાત કરીએ બેટા. હવે રેન્કની, તો બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમારે એડમિશન લેવું હોય તો લાસ્ટ યર ઓપન કેટેગરી માટે 1643મો રેન્ક, 95.72 PR. ગુજરાત બોર્ડ બેટા 275 આઉટ ઓફ 300, CBSEમાં 199 આઉટ ઓફ 220,
ગુજકેટમાં બેટા 95 આઉટ ઓફ 120 અને JEE મેન્સમાં તમારા 98.19 PR હોવા જોઈએ. ઓપન EWS હોય તો 1972 રેન્ક, 94.95 પર્સન્ટાઇલ. ગુજરાત બોર્ડમાં 273 આઉટ ઓફ 300, CBSEમાં 196 આઉટ ઓફ 220, ગુજકેટમાં 93.5 આઉટ ઓફ 120. SEBCમાં હો તો 2513 રેન્ક લાસ્ટ ટાઈમ હતો બેટા. અગેન આ લાસ્ટ યરના કટ ઓફ છે, આ વર્ષે 20% સ્ટુડન્ટ્સ વધારે છે, તો પોસિબલ છે કે આ વખતે તમારે 275 ઓપન કેટેગરીમાં હો તો 275 જગ્યાએ તમારે 280 282 માર્ક લાવવા પડે. પોસિબલ છે, છોકરા આ વખતે વધારે છે એટલે આ બેઠું આ જ કટ ઓફ હોય એવું ના હોય, તમને એપ્રોક્સિમેટલી આઈડિયા આવી શકે એના માટેની વાત છે. તમે જ્યારે ચોઇસ ફિલિંગમાં તમારે લિસ્ટ બનાવવું પડશે ને, એ લિસ્ટ બનાવવા માટેની વાત છે. PR તમારો 93.73 થાય. ગુજરાત બોર્ડ માટે તમારે 270 આઉટ ઓફ 300, CBSEમાં 193 આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 91 આઉટ ઓફ 120. SC કેટેગરીમાં હોય તો 7864 રેન્ક, PR થાય બેટા 82.70. ગુજરાત બોર્ડ માટે તમારે 250 આઉટ ઓફ 300, CBSEમાં 169 આઉટ ઓફ 220, ગુજકેટમાં 75 આઉટ ઓફ 120. ST કેટેગરીમાં હોય તો 23,794 રેન્ક, 49.09 PR, 191 માર્ક્સ આઉટ ઓફ 300 ગુજરાત બોર્ડમાં, CBSEમાં 116 આઉટ ઓફ 220 અને ગુજકેટમાં 44 આઉટ ઓફ 120. ફ્રી સીટ જોઈતી હોય તો 1091 મો રેન્ક એટલે કે 96.97 PR, ગુજરાત બોર્ડમાં 278 આઉટ ઓફ 300, CBSEમાં 202 આઉટ ઓફ 220 અને ગુજકેટમાં 98.25 આઉટ ઓફ 120. IT બ્રાન્ચ છે VGECમાં. ઓપન કેટેગરીમાં બેટા 22.62 રેન્ક, PR થાય બેટા 94.31, ગુજરાત બોર્ડ માટે તમારે 273 આઉટ ઓફ 300, CBSEમાં 195 આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 92 આઉટ ઓફ 120 અને JEE મેન્સ પર 97.19 હોવા જોઈએ. ઓપન EWSમાં હો તો 2609 આઉટ ઓફ રેન્ક તમારો, PR થાય 93.51, ગુજરાત બોર્ડ બેટા 270 આઉટ ઓફ 300, CBSEમાં બેટા 192 આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 90.5 આઉટ ઓફ 120. SEBC કેટેગરીમાં હો તો 2969 મો રેન્ક એટલે 92.70 PR થાય. ગુજરાત બોર્ડ બેટા 268 આઉટ ઓફ 300, CBSEમાં 190 આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 89 આઉટ ઓફ 120. SC કેટેગરીમાં હો તો 9016 મો રેન્ક એટલે 80.34 PR, ગુજરાત બોર્ડમાં બેટા 246 બરોબર આઉટ ઓફ 300, CBSEમાં બેટા 164 આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 72.25 આઉટ ઓફ 120 માર્ક્સ તમારા હોવા જોઈએ. ST કેટેગરીમાં હોય તો 28,937 મો રેન્ક, 37.48 PR, ગુજરાત બોર્ડ બેટા 167 આઉટ ઓફ 300, CBSEમાં બેટા 102 આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 35.75 આઉટ ઓફ 120. ફ્રી સીટમાં બેટા 1786 મો રેન્ક, 95.38 PR, ગુજરાત બોર્ડ બેટા 274 આઉટ ઓફ 300, CBSEમાં 198 આઉટ ઓફ 220 અને ગુજકેટમાં બેટા 94.25 આઉટ ઓફ 120 હોવા જોઈએ. કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિથ ડેટા સાયન્સ એની વાત કરીએ બેટા. ઓપન કેટેગરીમાં 2371 મો રેન્ક, PR થાય બેટા 94.05, ગુજરાત બોર્ડ બેટા 271 માર્ક્સ આઉટ ઓફ 300, CBSEમાં બેટા 194 માર્ક્સ આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 91.5 આઉટ ઓફ 120, JEE મેન્સ તો લેવું હોય તો 97.41 PR હોવા જોઈએ. ઓપન EWS 2567 મો રેન્ક, 93.62 PR, ગુજરાત બોર્ડમાં 270 આઉટ ઓફ 300, CBSEમાં 193 આઉટ ઓફ 220, 90.75 આઉટ ઓફ 120. SEBC OBC બક્ષી પણ જે કહેવાય એમાં 3271 મો રેન્ક, 92.07 PR, 267 માર્ક્સ આઉટ ઓફ 300, CBSEમાં 189 માર્ક્સ આઉટ ઓફ 220, 87.75 માર્ક્સ આઉટ ઓફ 120 ગુજકેટની અંદર. SC કેટેગરીમાં 9598 મો રેન્ક, PR 79.23, ગુજરાત બોર્ડમાં 244 આઉટ ઓફ 300, CBSEમાં 162 આઉટ ઓફ 220, ગુજકેટમાં 71 આઉટ ઓફ 120. ST કેટેગરીમાં હોવ તો 28087 મો રેન્ક, 39.46 PR, ગુજરાત બોર્ડ બેટા 171 આઉટ ઓફ 300, CBSEમાં 104 આઉટ ઓફ કેટલા આવશે 220 એન્ડ ગુજકેટમાં 37.25 આઉટ ઓફ 120. ફ્રી સીટમાં બેટા 1465 રેન્ક, PR થાય બેટા 96.10, ગુજરાત બોર્ડમાં 276 આઉટ ઓફ 300, CBSEમાં 200 આઉટ ઓફ 220 અને ગુજકેટમાં બેટા 96 આઉટ ઓફ 120. ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ ઓપન કેટેગરીમાં 8959 રેન્ક, 80.42 PR, ગુજરાત બોર્ડમાં બેટા 246 માર્ક્સ આઉટ ઓફ 300, CBSEમાં 164 આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 72.25 આઉટ ઓફ 120, JEEમાં બેટા 95.27 આઉટ ઓફ એમાં તો PR છે સોરી. ઓપન EWSમાં 10,000 મો રેન્ક આજુબાજુ થાય એટલે PR થાય 76.69, ગુજરાત બોર્ડમાં બેટા 239 આઉટ ઓફ 300, CBSEમાં 157 આઉટ ઓફ 220,
ગુજકેટમાં બેટા 68.25 આઉટ ઓફ 120. એસસીબીસી કેટેગરીમાં બેટા 13386 મોર રેન્ક એટલે પીઆર થાય બેટા 71.34. ગુજરાત બોર્ડમાં બેટા 231 માર્ક્સ આઉટ ઓફ 300. સીબીએસઈમાં 148 આઉટ ઓફ 220. ગુજકેટમાં બેટા 62.75 આઉટ ઓફ 120. એસસી કેટેગરીમાં હો તો 18,526 રેન્ક પીઆર થાય બેટા 60.62. ગુજરાત બોર્ડમાં બેટા 212 આઉટ ઓફ 300. સીબીએસઈમાં 130 આઉટ ઓફ 220. ગુજકેટમાં 53.25 આઉટ ઓફ 120. એસટી કેટેગરીમાં 37156 રેન્ક થાય 15.25 પર્સન્ટાઇલ 113 માર્ક્સ ગુજરાત બોર્ડમાં આઉટ ઓફ 300. સીબીએસઈમાં બેટા 83 આઉટ ઓફ 220. ગુજકેટમાં 21 માર્ક્સ આઉટ ઓફ 120. ફ્રી સીટમાં તમારે જવું હોય તો 6737 માં રેન્ક 85.00 પીઆર. ગુજરાત બોર્ડમાં 254 આઉટ ઓફ 300. સીબીએસઈમાં 173 આઉટ ઓફ 220. ગુજકેટમાં 77.75 આઉટ ઓફ 120. ઈસીમાં તમારે જવું હોય ઓપન કેટેગરીમાં બેટા 3670 માં રેન્ક પીઆર થાય 90.97. ગુજરાત બોર્ડમાં 264 આઉટ ઓફ 300. સીબીએસઈમાં 186 આઉટ ઓફ 220. ગુજકેટમાં બેટા 86 આઉટ ઓફ 120. જો તમારે જેડબલઈ મેઇન્સ થ્રુ લેવું હોય તો 97.82 પીઆર હતા લાસ્ટ ટાઈમ. ઓપન એડબ્લ્યુએસમાં 4136 રેન્ક્સ 90.21 પર્સન્ટાઇલ 263 ગુજરાત બોર્ડ 184 સીબીએસઈ બોર્ડ. ગુજકેટમાં 85. એસસીબીસી કેટેગરીમાં 5609 મો રેન્ક 87.25 પીઆર 258 માર્ક ગુજરાત બોર્ડ 178 માર્ક્સ સીબીએસઈ બોર્ડ. ગુજકેટમાં બેટા 80.75. એસસી કેટેગરીમાં હોવ તો 14510 69.02 646 પીઆર થાય બરોબર છે. ગુજરાત બોર્ડમાં બેટા 227 માર્ક્સ આઉટ ઓફ 300. સીબીએસઈમાં 144. ગુજકેટમાં 60.75. એસટી કેટેગરીમાં બેટા 37705 રેન્ક 13.15 પીઆર 107 માર્ક્સ ગુજરાત બોર્ડ. સીબીએસઈમાં 81 માર્ક્સ. ગુજકેટમાં બેટા 19.75 માર્ક્સ. ફ્રી સીટ તમારે જોતી હોય તો 2519 રેન્ક પીઆર થાય 93.718. ગુજરાત બોર્ડમાં બેટા 270 માર્ક્સ. સીબીએસઈમાં 183 માર્ક્સ. ગુજકેટમાં 91 માર્ક્સ. તમારે ફ્રી સીટ ઈસીમાં જોઈતી હોય તોની વાત છે. આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી ઓપન કેટેગરીમાં 3421 રેન્ક 91.70 પીઆર 266 માર્ક્સ ગુજરાત બોર્ડ 188 સીબીએસઈ બોર્ડ 87.25 ગુજકેટ 96.99 જેડબલઈ મેઇન્સ. ઓપન ઈડબ્લ્યુએસમાં આ બધા કેટેગરી માટે કોમન જ છે, એમાં કેટેગરી વાઇઝ કટ ઓફ નથી. ઓપન એડબ્લ્યુએસમાં 3843 રેન્ક 90.79 પીઆર 264 માર્ક્સ ગુજરાત બોર્ડ 186 માર્ક્સ સીબીએસઈ બોર્ડ 85.75 ગુજકેટ. એસસીબીસીમાં બેટા 7308 રેન્ક પીઆર થાય 83.85 જીએસઈબીમાં 252 માર્ક્સ સીબીએસઈમાં 177 માર્ક્સ 76.25 ગુજકેટની અંદર બેટા. એસસી કેટેગરીમાં 13563 રેન્ક પીઆર થાય 71.00 ગુજરાત બોર્ડમાં બેટા 230 માર્ક્સ સીબીએસઈમાં 148 માર્ક્સ ગુજકેટમાં 62.5 માર્ક્સ. એસટીમાં બેટા 38000 મો રેન્ક પીઆર થાય 11.44 102 માર્ક્સ ગુજરાત બોર્ડ 80 માર્ક્સ સીબીએસઈ બોર્ડ ગુજકેટમાં 18.5. ફ્રી સીટ જોઈતી હોય તો 2657 રેન્ક 93.39 પીઆર 269 માર્ક્સ ગુજરાત બોર્ડમાં હોવા જોઈએ. સીબીએસઈમાં 192 હોવા જોઈએ. 90.25 ગુજકેટમાં હોવા જોઈએ. તો આઈસીટીમાં તમને ફ્રી સીટ મળી જાય. મિકેનિકલની વાત કરીએ બેટા 82.19 રેન્ક પીઆર થાય 81.97 ગુજરાત બોર્ડમાં 248 સીબીએસઈમાં 168 ગુજકેટમાં 74 95.68 જેડબલઈ મેઇન્સ. ઓપન ઈડબ્લ્યુએસમાં 8941 રેન્ક 80.48 પીઆર ગુજરાત બોર્ડમાં 246 સીબીએસઈમાં 164 ગુજકેટમાં 72.25. એસસીબીસી કેટેગરીમાં 12963 મો રેન્ક 72.28 પીઆર ગુજરાત બોર્ડમાં 232 માર્ક્સ સીબીએસઈમાં 150 માર્ક્સ ગુજકેટમાં 63.7 પીઆર. એસસીમાં જોતું હોય તો 19991 તમારો રેન્ક પીઆર થાય 57.47 ગુજરાત બોર્ડમાં 206 સીબીએસઈમાં 127 અને ગુજકેટમાં 50.5 પીઆર માર્ક્સ. એસટીમાં બેટા 37677 નો રેન્ક 12.87 પીઆર ગુજરાત બોર્ડમાં 106 માર્ક્સ સીબીએસઈમાં 81 માર્ક્સ ગુજકેટમાં 19.5 માર્ક્સ. ફ્રી સીટ તમારે બેટા જોઈતી હોય તો 5121 રેન્ક 88.24 પર્સન્ટાઇલ 259 માર્ક્સ ગુજરાત બોર્ડમાં 180 માર્ક્સ સીબીએસઈ બોર્ડમાં 82 માર્ક્સ ગુજકેટની અંદર. તો મિકેનિકલમાં બેટા ફ્રી સીટ મળે. સિવિલની વાત કરીએ બેટા ઓપન કેટેગરીમાં 10000 મો રેન્ક 78 પીઆર 242 ગુજરાત બોર્ડમાં માર્ક્સ હોવા જોઈએ 159 સીબીએસઈ બોર્ડ 69.75 ગુજકેટમાં અને 91.76 પીઆર જેડબલઈ મેઇન્સ. ઓપન ઈડબ્લ્યુએસ 10780 રેન્ક 76.87 પીઆર ગુજરાત બોર્ડમાં 240 માર્ક્સ સીબીએસઈમાં 157 માર્ક્સ ગુજકેટમાં 68.25 માર્ક્સ. રાઈટ. એસસીબીસી કેટેગરીમાં બેટા 12502 મો રેન્ક 73 પીઆર 234 માર્ક્સ ગુજરાત બોર્ડ સીબીએસઈમાં 152 માર્ક્સ ગુજકેટમાં 64.7 માર્ક્સ. એસસી કેટેગરીમાં બેટા 19420 રેન્ક 58.76 પીઆર ગુજરાત બોર્ડમાં 208 સીબીએસઈમાં 128 ગુજકેટમાં 51.5.
એસટી કેટેગરીમાં બેટા 25,817 રેન્ક, પીઆર થાય 44.61, જીએસઈમાં 180 માર્ક્સ, સીબીએસઈમાં 110 માર્ક્સ, ગુજકેટમાં બેટા 40.75 માર્ક્સ. ફ્રી સીટમાં બેટા 8615 રેન્ક, 81.09 પીઆર, ગુજરાત બોર્ડમાં 247 માર્ક્સ, સીબીએસઈમાં 166 માર્ક્સ, ગુજકેટમાં બેટા 73 માર્ક્સ. ઓકે, એના પછી બેટા સિવિલ પછી કોની વાત કરશું આપણે? કેમિકલમાં બેટા 9707 મોર રેન્ક, ઓપન કેટેગરીમાં 78.98 પીઆર, ગુજરાત બોર્ડમાં 243, સીબીએસઈમાં 160, ગુજકેટમાં 70.5, જેડબલ્યુમાં 94.37. ઓપન ઈડબ્લ્યુએસ 10,890, 76.63 પીઆર, 239 માર્ક્સ ગુજકેટ બોર્ડમાં, ગુજરાત બોર્ડમાં 157 માર્ક્સ, સીબીએસઈ બોર્ડમાં, ગુજકેટમાં બેટા 68.5. એસસીબીસી કેટેગરી હોય તો 13,935 રેન્ક, 70.21 પીઆર, 229 ગુજરાત બોર્ડ, 146 સીબીએસઈ બોર્ડ, 61.5 ગુજકેટ. એસસી કેટેગરીમાં બેટા 21474 રેન્ક, 54.32 પર્સન્ટાઇલ, 201 માર્ક્સ ગુજરાત બોર્ડ, 124 સીબીએસઈ, 48 ગુજકેટ. એસટી કેટેગરીમાં બેટા 38,407 રેન્ક, 9.856 પીઆર, ગુજરાત બોર્ડમાં 96 માર્ક્સ, સીબીએસઈમાં 78, ગુજકેટમાં 17.25. ફ્રી સીટ જોઈતી હોય તો 5858 રેન્ક, 86.739 પીઆર, ગુજરાત બોર્ડમાં 257 માર્ક્સ, સીબીએસઈમાં 176 માર્ક્સ, ગુજકેટમાં 80 માર્ક્સ. પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ઓપનમાં 9707 રેન્ક, 78.98 પીઆર, જીએસઈબીમાં 243 માર્ક્સ, સીબીએસઈમાં 166, 70.5 ગુજકેટમાં, 89.82 પીઆર, જેડબલ્યુ મેન્સમાં. ઓપન ઈડબ્લ્યુએસમાં બેટા 10890 રેન્ક, 76.63 પીઆર, ગુજકેટમાં ગુજરાત બોર્ડમાં 239 માર્ક્સ, સીબીએસઈમાં 157, ગુજકેટમાં 68.25. એસસીબીસી કેટેગરીમાં બેટા 13935 રેન્ક, પીઆર 70.21, ગુજરાત બોર્ડમાં 229 માર્ક્સ, સીબીએસઈમાં 146 માર્ક્સ, ગુજકેટમાં 61.75 માર્ક્સ. એસસી કેટેગરીમાં 21474 રેન્ક, પીઆર 54.32, જીએસઈબીમાં 201 માર્ક્સ, સીબીએસઈમાં 123 માર્ક્સ, ગુજકેટમાં બેટા 48 માર્ક્સ. એસટી કેટેગરીમાં 38407 રેન્ક, પીઆર 9.856, ગુજરાત બોર્ડમાં 95 માર્ક્સ, સીબીએસઈમાં 78 માર્ક્સ, ગુજકેટમાં 17.25 માર્ક્સ. ફ્રી સીટમાં બેટા 5858 રેન્ક, પીઆર બેટા થાય 86.739, ગુજરાત બોર્ડમાં 257 માર્ક્સ, સીબીએસઈમાં 176 માર્ક્સ, ગુજકેટમાં બેટા 80 માર્ક્સ. રાઈટ. એના પછી બેટા કઈ બ્રાન્ચ છે? આઈસી, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ. ઓપન કેટેગરીમાં 10,000 મોર રેન્ક, 76 પીઆર, 239 માર્ક્સ ગુજરાત બોર્ડ, 157 માર્ક્સ સીબીએસઈ બોર્ડ, 68.25 ગુજકેટ, જેડબલ્યુ મેન્સમાં 93.99. ઓપન ઈડબ્લ્યુએસમાં 11,597 રેન્ક, પીઆર થાય 75.12, ગુજરાત બોર્ડમાં 237, સીબીએસઈમાં 154, ગુજકેટમાં 66.5. એસસીબીસી કેટેગરી હોય તો 16,362 રેન્ક, 65.15 પીઆર, જીએસઈબીમાં 220 માર્ક્સ, સીબીએસઈમાં 138 માર્ક્સ, ગુજકેટમાં 57 માર્ક્સ. ઓકે. એસસી કેટેગરીમાં 27763 રેન્ક, 40.22 પીઆર, 172 ગુજરાત બોર્ડ, 104 સીબીએસઈ બોર્ડ, 37.75 ગુજકેટ. એસટીમાં વેકેન્ટ હતું. ફ્રી સીટમાં બેટા 8617 રેન્ક, 81 પીઆર, 247 ગુજરાત બોર્ડ, 166 સીબીએસઈ બોર્ડ અને ગુજકેટમાં 73 માર્ક્સ તમારા હોવા જોઈએ. ઈઆઈ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન. ઓપન કેટેગરીમાં 9461 રેન્ક, 79.52 પીઆર, ગુજરાત બોર્ડમાં 244, સીબીએસઈમાં 166, 71.25 ગુજકેટમાં. જેડબલ્યુ મેન્સ જે છે એમાં 96.40 પીઆર. ઓપન ઈડબ્લ્યુએસમાં બેટા 10666 રેન્ક, પીઆર થાય 77.11, ગુજરાત બોર્ડમાં 240, સીબીએસઈમાં 158, ગુજકેટમાં 68.75. એસસીબીસીમાં બેટા 15957 રેન્ક, 65.95 પીઆર, ગુજરાત બોર્ડમાં 221 માર્ક્સ, સીબીએસઈમાં 139 માર્ક્સ, ગુજકેટમાં બેટા 57.5 માર્ક્સ. એસસી કેટેગરીમાં 23713 રેન્ક, 49.2844, જીએસઈબી 191, સીબીએસઈમાં 116 અને ગુજકેટમાં 44.25. એસટી વેકેન્ટ હતું. ફ્રી સીટમાં બેટા 6547 રેન્ક, પીઆર થાય 85, ગુજરાત બોર્ડમાં 254 માર્ક્સ, સીબીએસઈમાં 174 માર્ક્સ, ગુજકેટમાં બેટા 78.25 પીઆર. તો બેટા આ બધા એના કટ ઓફ હતા. રાઈટ. હવે બેટા પ્લેસમેન્ટની વાત કરીએ તો પ્લેસમેન્ટ જે છે બેટા બહુ સરસ છે. આની અંદર બહુ સારી સારી કંપની આવે છે. જે બધી કંપની એલડીમાં આવે છે બધી જ કંપની વીજીઈસીમાં પણ આવે છે. તો વીજીઈસીને બેટા એલડીનો આપણે નાનો ભય કહી શકાય. પ્લેસમેન્ટ સારું, ફીસ ઓછી. તો જે લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બહુ મોટો શોખ ના હોય, મારા જેવો વ્યક્તિ હોય, તો આવી કોલેજો પહેલાં ચૂઝ કરે જેમાં આરઓઆઈ વધારે હોય, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. બેટા હાઈફાઈ કોલેજો, હાઈફાઈ સ્ટ્રક્ચર જોવા કરતાં આપણે એ જોવાનું છે કે આપણે ઇન્વેસ્ટ કેટલું કરી રહ્યા છીએ, સામે આપણને રિટર્ન કેટલું મળી રહ્યું છે. તો મારા એકોર્ડિંગલી આ કોલેજ જે છે એ બહુ સારી કોલેજ છે, ગવર્મેન્ટ કોલેજ છે, ટોપ 5 ગવર્મેન્ટમાં આવી શકાય. તમારે આમાં એડમિશન લેવું તો 100% તમે વિચારી શકો છો. અને આના પછી તમારે કઈ કોલેજનો વિડીયો જોવો છે એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.